નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. સમાચારની શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ સુરેન્દ્રનગરથી. તો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં ગેરકાયદેસર ભ્રૂણ હત્યા કરવામાં આવતું ભયાનક કૌભાંડ બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગની બાતમી બાદ અધિકારીઓએ હોસ્પિટલ પર છાપો મારી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવી તેમના ગર્ભમાં ભ્રૂણની લિંગ તપાસ કરી ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી. આરોગ્ય અધિકારીઓએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્પિટલના સંચાલક રાજેશ ગોઝિયા અને દિનેશ તથા નીતા ઝીંઝુવાડિયા સામે ગુનો દાખલ કર્યો છે. મહિલા સહિત 3 જણાની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર રેકેટ વિશે વધુ વિગતો બહાર લાવવા ડીવાયએસપી સહિતના અધિકારીઓ તપાસનો ધમધમાટ ચલાવી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે અને આરોગ્ય વિભાગે દોષિતો સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. 9/2025 રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના ફરિયાદી ડૉક્ટર દિલીપભાઈ ગોવિંદભાઈ વાલાણી, જે પોતે CDHO કચેરીના હેઠળ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એમની ફરિયાદ મુજબ થાનગઢમાં આવેલું આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, આ હોસ્પિટલની અંદર જે છે એ એમને કોઈપણ રીતે ભ્રૂણ હત્યા બાબતેની જાણકારી મળેલી હતી અને એની તપાસ કરી અને એની ખરાઈ કરી અને પછી ત્યારબાદ એમણે જે છે એ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થઈને કાર્યવાહી થાનગઢ પોલીસ ખાતે કરેલી હતી. એમની ફરિયાદ મુજબ જે છે એ હાલ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઈ ગોજિયા, દિનેશભાઈ પુરુષોત્તમભાઈ કરસંડિયા, હોસ્પિટલના કામ કરતા નીતાબેન ઝીંઝુવાડિયા અને એ સિવાયના જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હોય એમના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલી છે. આ ફરિયાદ મુજબ આ હોસ્પિટલ દ્વારા જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે પણ કલમો છે એમનું ઉલ્લંઘન કરી અને ગેરકાયદેસર રીતે ભ્રૂણ હત્યા કરેલી હોય એ બાબતેની એમની ફરિયાદ છે. આ ફરિયાદના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 88, 94, કલમ 54 અને MTP એક્ટ 1971ની કલમ 3 અને 4 મુજબ જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પણ આરોપીઓ છે એમની પણ ધોરણસર અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે. અને હાલ જે છે તપાસ આગળ કઈ વ્યક્તિ જે છે એમનું આ ભ્રૂણ હત્યા એમના ઉપર થયેલી છે અને કોણ કોણ ભોગ બનનાર છે, કોણ કોણ બીજા વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ